તો હાલો મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું. ને આજે છે મારા પપ્પાનો બર્થડે ને એને ગિફ્ટ દેવાનો હોય. ગિફ્ટ એ પેકિંગ તો નથી કરાયું. કૃપાલીને મેં સવારે કેટલું કીધું, 5 વાગે જવાની. મારે ગિફ્ટ 5 વાગે કઈ દુકાન ખુલી હોય? અમૂલમાં જઈશ ને. અમૂલમાં જા. અરે પપ્પાનું લેવાનું બાકી ગિફ્ટ લ્યા ને. એને ગિફ્ટ લેવું હે. મારે બાકી હે લેવા. કે હું 5 વાગે જઈ તો જોઈએ પેકિંગ કરાવે કે નહીં. તો નકર પેકિંગ નહીં કરાવે તો એ માટે પટ્ટી વીટી ખાલી ને ભાઈ દેતી એ કેક તો નથી ખાતા. એટલે કેક નથી કરવાનું. તો તમને એમ લાગતું હોય છે મારી ગરદન કા બાકી તો કેમ કે मैं एक हाथ मोबाइल पकड़ू ने खंभो है ने ये तो आम नीचो થઈ ગઈ. એ ગરદન આડી થઈ જાય. જો હવે સીધી થઈ કે નહીં. ને એને માથું એ બહુ પકડેલું હોય. તો માથું તો એને હું અત્યારે બહુ ઓલું વારું તો એ આવું જ થઈ જાય. મારા વાળે ને બહુ લાંબા થઈ ગયા. કપાવા કઈ જોઈએ પછી. તો એને કાલ રાતે મારા પપ્પાએ ગાંઠિયાનું શાક બનાવ્યું. તો એ વિડીયો દેખાડો તો જવી. Aí culpa ninguém dá. Thank you. તો એ ગાંઠિયાનું શાક કેવું મસ્ત બન્યું હતું ને તેનો વિડીયો ઉતારવાનો જ ભૂલી ગયો ભાઈ. ખાવાની
ખાવા માંડ્યો. તો પછી એનો વિડીયો જ ન ઉતાર્યો. ને જો મારા પપ્પા કાંથી આવી ગયા. એ રીંગણા બટેટાનું શાક બનાવે બપોરે. 1 વાગ્યો હોય એટલે ખાવા આવે ને. કોપાલીને તો કઈ બનાવવું જ નથી. એ તો રોટલા કાઢીને ખાલી હોય છે. શાક તો બનાવો ને. તમારી આખું બહુ હલે કા એ તો જ મજા જોવાની. તો જો મિત્ર કોપાલી એને 5 વાગે એને ગિફ્ટ પેકિંગ કરવા ન ગઈ તો પછી એને ટેપ પટ્ટી મારી લીધી. કેવું લાગે? તો ઓલા વર્ષે ગિફ્ટ આપ્યું હતું પણ એ હે ને એ તૂટી ગયું એટલે આ બીજું લીધું. ને અત્યારે એને મારા પપ્પાએ જો આ બારથી આમાં ગયું પિઝા બહારથી માં ગયો. એ ખાઈ લો પછી મળ્યા નહીં. પેલા તો ગિફ્ટ દઈ દો કા પછી. તો જો મિત્ર મારા પપ્પા આવી ગયા ને એને ગિફ્ટ દઈ દો. લ્યો. Happy birthday to you. Happy birthday dear Papa. Happy birthday to you. May God bless you. May God bless you dear Papa. Happy birthday Papa. પાછી ઘડિયાળ મંગાવી દીધા. એ ઘડિયાળ ઓલી સિલ્વર જો પેલા કેવી તૂટે નહીં. નહીં તૂટે. આ સિલ્વર છે. ઘડિયાળ તો હતી બે દીકરા. એ ઘડિયાળ તૂટી ગઈ છે. નહીં તૂટી ગયા. મસ્ત છે. દેખાડતો એ ઘડિયાળ જો. છે ને આ મસ્ત. પપ્પા આલે ઘરે ના જતી એની ગોલ ગોલ આડી નીકળી ગઈ. એ ટાઈટ થાય. એને કરી નીકળી ગઈ બધા. હા આલી ગોલ ગોલ એના કરતા આ હારી. જો આ હમણાં જ દીધી હતી ફાધર ડે માં કા. આ એની કરી નીકળી એ ગઈ. નહીં ઓલા વર્ષે દીધી હતી. આ ઓલા વખતે દીધી હતી. એ પાણીમાં પડી ગઈ તે એટલે બગડી ગઈ. બંધ થઈ ગઈ. કાંઈ બંધ નથી. डिप्रेशन સેલ डिप्रेशन में रहता हूँ हमेशा. अब भी मैं પાણી તો डिप्रेशन પડી में ન ગઈ. हूँ। माँ कसम। જો ઘડિયાળ આ મારા દીકરા. દેખાડો તો. કેવી લાગે? હો. I am superstar daddy. વાહ પેલે રાખો. તો હાલો મિત્રો આજે બ્લોકનો બીજો દિવસ છે ને રાતે પિઝા ખાવાની તો કેવી મજા આવી. મને આવી હો. ને મારો ચાંદલો હે ને બહુ લાંબો થઈ ગયો. તો આ બ્લોક હું અહીંયા પૂરો કરું. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ વિડીયો મળીએ. જય માતાજી.